ભરૂચના કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે, તો નવા કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે। રાજ્ય સરકારે બુધવારે મોડી સાંજે સંધિ અધિકારીઓની બદલીના આદેશ કર્યા, જેમાં ભરૂચમાં 3 વર્ષ ઉપરાંતથી કલેક્ટર રહેલા તુષાર સુમેરાની રાજકોટમાં બદલી કરવામાં આવી। તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને ભરૂચના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા। ડોક્ટર તુષાર સુમેરાને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે। તુષાર સુમેરા એ વયસ્ક પેન્શન, વિધવા સહાય, આયુષ્માન કાર્ડ સહિતની સરકારી યોજનાઓના અમલ માટે 100% સિદ્ધિ માટેની કામગીરી કરી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિનાથી ભરૂચમાં રેતી ખનન અને માટી ખનન સહિતના મામલે તંત્ર સામે આક્ષેપો થયા હતા। આ ઉપરાંત ખેડૂતો એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં વળતર સહિતના મામલે આંદોલન ચલાવી રહ્યા હતા। આ બધાની વચ્ચે કલેક્ટરની બદલીને સૂચક પણ માનવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ભરૂચના કલેક્ટરના ધોરણ 10માં ઓછા ટકા આવ્યા હોવા છતાં કલેક્ટર બનીને અન્યો માટે પ્રેરણારૂપ પણ બની રહ્યા હતા। તો નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાએ માત્ર 18 વર્ષની ઉંમરે પાટણમાં તલાટી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, જે ગૌરાંગ મકવાણાએ રાજ્યની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું। પાટણના મણુંદ ગામના વતની ગૌરાંગ મકવાણા તેમના પરિવારના પ્રથમ પુત્ર છે, જેણે સ્નાતક MBA કર્યું અને પછી UPSCની પરીક્ષા પાસ કરી હતી।